ઓકે, હેલો એવરીવન. તો આજે છે પ્રતિલિપિ ક્રિએટર્સ પ્રોગ્રામનો દિવસ 4. આ પ્રતિલિપિ ક્રિએટર્સ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ જ હતો કે તમને મંથલી 10,000 આવક કઈ રીતના ઊભી કરવી એની અલગ-અલગ માહિતી આપી શકીએ. તો આજે જે છે એક પર્ટિક્યુલર નવું ફીચર કે એને એક નવો રસ્તો કહી શકીએ ઇન્કમ માટેનો, પ્લસ તમારા વાચકો સાથે વધારે ઊંડા જોડાણ બનાવવાનો. એવું એક નવી વસ્તુ જે છે એના ઉપર જ ટોટલી ફોકસ કરશું. તો એનું નામ છે બોનસ ભાગ. તમે પ્રતિલિપિમાં પહેલા નહીં સાંભળ્યું હોય આ વસ્તુ બોનસ ભાગ શું છે એ વસ્તુ. કારણ કે આ એક નવી ટ્રાય છે, એક નવા પ્રકારનું ફીચર છે. પ્રતિલિપિમાં ભલે નવું છે, પરંતુ વર્લ્ડ વાઈડ નવું નથી. આ વસ્તુ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે અને આપણે પણ આપણા લેખકો માટે અને વાચકો માટે આ એક નવી વસ્તુ લાવ્યા છીએ. તો બોનસ ભાગ એટલે શું? ટૂંકમાં એને કહીએ કે અ, એકવાર વાચકો જ્યારે તમારી ધારાવાહિક કે તમારા જે પાત્રો હોય ને એની સાથે સ્ટ્રોંગલી જોડાઈ જાય, ત્યારે એમને એમના મનપસંદ પાત્રો કે કોઈ પર્ટિક્યુલર વાર્તા એવી હોય જે એમને બહુ ગમી ગઈ હોય, એમાં વધારે વાંચવાની સતત ઈચ્છા હોય કે તમે ગમે તેટલું પીરસો ને એ લોકોને, એ લોકો સંતુષ્ટિ એની અંદર ન માને. કારણ કે એ લોકોને સતત એ વાર્તા કે પાત્રના જીવનમાં અંદર જવું હોય. એનું કારણ એ જ છે કે એ પાત્રો કે વાર્તા જે છે ને એ વાચકોના રિયલ જીવનનો એક ભાગ બની ગઈ હોય. આપણે જેમ અ, કહીએ ને કે સીરિયલ્સ જે હોય છે તો રોજ રાતના ભલે ને ટીવીની સામે બેસેલા હોય કે નહીં, પણ ટીવી સ્ટાર્ટ હોય ને ઘરમાં બી પોતપોતાનું બધા કામ કરતા હોય. કારણ કે ખાલી એ કેરેક્ટરને જોવાની ઈચ્છા હોય. એ કેરેક્ટરની લાઈફમાં શું થાય છે એ જોવાની રોજની ઈચ્છા હોય. એટલે તમારી પાસે આટલો ટાઈમ ન હોય છતાં તમે એની સાથે જોડાવ જ તે. કારણ કે તમારા જીવનનો એ કેરેક્ટર ભાગ બની ગયું છે. અથવા એવું કહીએ કે વાર્તા તમારા જીવનનો ભાગ બની ગઈ છે. અ, એટલે જ્યારે અ, કોઈક પાત્ર કે કોઈક વાર્તા એવી બની ગઈ હોય ને કે જે વાચકના જીવનનો ભાગ બની ગઈ હોય, ત્યારે વાચકને એ પાત્ર વિશે કે વાર્તા વિશે વધારે અંદર જવું ચોક્કસ ગમે છે. અને આ માટે જ્યારે તમારે કનેક્શન વધુ ગાઢ બનાવવું હોય તમારા વાચકો સાથે, તો તમે એમના ફેવરિટ પાત્રો કે સ્ટોરીની એક એક્સક્લુઝિવ રચના એમને આપવા માંગો, તો એને તમે બોનસ ભાગ તરીકે લખી શકો. ને બોનસ ભાગથી વાચકો એ પાત્ર સાથે તરત વધારે જોડાઈ જશે. એટલે બોનસ ભાગ એટલે શું? કે તમારી વાર્તાનો જ એક એવો રસપ્રદ ભાગ છે, જે વાર્તાના મૂળ પ્લોટ લાઈનમાં ન આવે, પરંતુ વાર્તાની સ્ટોરી લાઈનને કોઈક રીતે અસર કરે. એટલે કે આપણે કહીએ ને કે ધારાવાહિક વાર્તાના પહેલા ભાગથી 100 ભાગ સુધીની જે આખી વાર્તા છે, એની અંદર નથી એ બોનસ ભાગ, એ અલગ છે. એ મૂળ પ્લોટ લાઈન છે એની અંદર નથી આવવાનો. એ જે અ, મૂળ આખી પ્લોટ લાઈન છે એના પ્લસમાં છે, મતલબ એડ ઓન વસ્તુ છે. એના ઉપર કંઈક છે વસ્તુ. એટલે કે જો બોનસ ભાગ ન વાંચવો હોય કોઈક વાચકને અને એ આખી ધારાવાહિક વાર્તા વાંચે, તો પણ એને બધું જ ખબર પડવી જોઈએ કે આ શું વાર્તા હતી. બોનસ ભાગ એક એક્સ્ટ્રા વસ્તુ છે એના માટે. એટલે અહીંયા જેમ લખેલું છે કે બોનસ ભાગ એ મુખ્ય પ્લોટ કરતા અલગ વાર્તા કે માહિતી આપે. એટલે કે વાર્તાના મહત્વના પ્રસંગો એક નવા દ્રષ્ટિકોણથી બતાવવામાં આવે. જેનાથી વાચકોને વાર્તા તેમજ પાત્ર વિશે જુદા એંગલ જાણવા મળે. અથવા કોઈક એવી વાત તમે અંદર લખો બોનસ ભાગમાં જે મુખ્ય સ્ટોરી લાઈનમાં ટોટલ જ નથી આવતી. તો આ હતો એક બોનસ ભાગનો આઈડિયા કે બોનસ ભાગ શું હોઈ શકે. હવે આપણે જઈશું બોનસ ભાગના પ્રકાર પર. તો બોનસ ભાગ લખવાની કોઈ રેસીપી નથી. લેખક પોતાની મુજબ અલગ-અલગ રીતે બોનસ ભાગ લખી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખવાની મૂળભૂત બાબત એ જ છે કે બોનસ ભાગ એક ઓપ્શનલ વસ્તુ છે. અ, એ મુખ્ય વાર્તાને કે પ્લોટ લાઇનને ડાયરેક્ટ અસર કરે એવો ન હોવો જોઈએ. અ, જો કોઈ વાચક બોનસ ભાગ ન વાંચે તો પણ એને આખી ધારાવાહિક વાર્તા સમજાય એવી હોવી જોઈએ. એટલે તમે કોઈ એક્સ્ટ્રા વાર્તા કે એક્સ્ટ્રા રસપ્રદ બાબત બોનસ ભાગની અંદર આપવી જોઈએ તમારે. અ, અને એ એક્સ્ટ્રા હોવા છતાં જ્યારે આકર્ષક હોય ને તો વાચક એ બોનસ ભાગ વાંચશે. એટલે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. અને બોનસ ભાગ એ પ્રતિલિપિની અંદર કઈ રીતના વાચકોને દેખાશે, એના માટે આપણે અહીંયા ઇમેજ મૂકેલી છે. જ્યારે તમારી ધારાવાહિક વાર્તા હોય તો તમે એની અંદર બોનસ ભાગ લખેલો હોય, તો એ સૌથી પહેલા તે આપણે સ્ટીકર્સથી સપોર્ટ કરવાનું જે ઓપ્શન આવે છે ધારાવાહિક વાર્તામાં, એની ઉપર જોવા મળશે બોનસ ભાગ. અને તમે ધારાવાહિક વાર્તામાં જે 2 ભાગની વચ્ચે બોનસ ભાગ ઉમેર્યો હોય, ત્યાં પણ એ બોનસ ભાગ જોવા મળશે. એટલે આ બંનેવ રીત છે. બંનેવ રીતે બોનસ ભાગ તમારી ધારાવાહિક વાર્તામાં વાચકોને જોવા મળશે. અને એ ભાગ વાંચવા માટે એમણે એ ભાગને અનલોક કરવાનો રહેશે. તો આ થયું બોનસ ભાગની બેઝિક માહિતી. કારણ કે આ નવું વસ્તુ છે એટલે ઘણા બધા લેખકોને ખબર નહીં હશે કે બોનસ ભાગ કેવી રીતના પ્રતિલિપિ એપમાં દેખાય છે.
હવે આપણે જોઈશું બોનસ ભાગના પ્રકાર. તો સૌથી પહેલું છે કે પ્રિક્વલ ભાગ. આપણે સીઝન રાઇટિંગમાં જોયું કે પ્રિક્વલ શું છે. એટલે પ્રિક્વલ એટલે કે તમે ફ્લેશબેક ભાગ લખો. જે મુખ્ય ધારાવાહિકની ઘટનાઓ શરૂ થતી હોય એની પહેલાનો કોઈ ચોક્કસ ભાગ હોય, કોઈ ચોક્કસ ઘટના હોય, કોઈ ચોક્કસ પાત્રના જીવનમાં કશુંક બન્યું હોય અથવા કોઈક તમારી વાર્તામાં કોઈક જગ્યા હોય, ત્યાં શું બન્યું હતું એ તમે ત્યાં પ્રિક્વલ ભાગમાં લખી શકો. એટલે કે પ્રિક્વલ બોનસ ભાગ ગણાય. આનાથી વાચકોને વાર્તા તેમજ પાત્રની બેક સ્ટોરી વિશે નવો દ્રષ્ટિકોણ મળી શકે. તેમના તેમને તમે છે ને પાત્રોના ભૂતકાળના અનુભવો કેવા હતા, કોઈક સિક્રેટ હોઈ શકે અથવા કોઈ મોટિવેશન કઈ રીતના આવેલું છે કોઈ પાત્રને, એ તમે બતાવી શકો. એટલે કે કોઈ પણ પાસ્ટની રસપ્રદ ઘટના તમે પ્રિક્વલ ભાગ લખવો હોય બોનસ ભાગની અંદર તો એમાં લખી શકો. અ, એક એક્ઝામ્પલ એવું હોય કે તમારું કેરેક્ટર છે એ બહુ ઇન્ટ્રોવર્ટ હોય અથવા દુઃખી રહેતું કેરેક્ટર હોય, તો એના પહેલા શું થયું હતું એ મતલબ કોઈક નાની-નાની જે ઘટનાઓ આપણે ઘણીવાર કહીએ ને કે વાર્તામાં દર્શાવી ન હોય, પણ આપણે માઇન્ડમાં એઝ અ લેખક તરીકે આપણે બેક સ્ટોરી વિકસાવી હોય કારણ કે એ બેક સ્ટોરીના આધારે કોઈ પાત્રની પર્સનાલિટી ઊભી થઈ હોય આખી. તો એ પર્સનાલિટી ઊભી કઈ રીતના થઈ એ તમે નાની-નાની અમુક ઘટનાઓ હોય એ બોનસ ભાગમાં ડિટેલમાં લખી શકો, જે વાર્તાની અંદર નથી જરૂરી દર્શાવી. પણ એ એક્સ્ટ્રા એડ ઓન વસ્તુ છે, જે વાચકોને ગમી શકે એ પાત્ર વિશે જાણવા. તો તમે એનો બોનસ ભાગ લખી શકો છો. અ, અથવા કોઈક એવી વાત હોય કે જે તમે મુખ્ય વાર્તાની અંદર ફક્ત વાતચીતમાં કે ડાયલોગ્સમાં ટૂંકમાં પૂરી કરી દીધી હોય. એટલે કે કોઈક એક પાત્ર એવું કહે કે મારી સાથે તો વર્ષો પહેલા આવું બન્યું હતું. મતલબ એ 2-3 લાઈનની અંદર આખી વસ્તુ કહી દીધી. કારણ કે એ મુખ્ય વાર્તાની અંદર જરૂરી નથી એ આખી ઘટના દર્શાવવી. પણ એ આખી ઘટનાને તો જો તમારે ડિટેલમાં દર્શાવવી હોય તો તમે બોનસ ભાગમાં એને રસપ્રદ રીતે બનાવીને દર્શાવી શકો. અને આ ત્યારે વધારે ઇમ્પોર્ટન્ટ રહે જ્યારે એ પાત્ર સાથે વાચકોનું જોડાણ વધારે સારું બન્યું હોય. તો તમે એને ડિટેલમાં લખો તો વાચકોને પણ મજા આવે કારણ કે એને એ પાત્ર વિશે વધારે વસ્તુ જાણવા મળી રહી છે. એક એક્ઝામ્પલ અહીંયા એ પણ છે કે તમે વાર્તામાં પાત્રોને યુવાન બતાવ્યા હોય એટલે ડાયરેક્ટ 20-25 વર્ષ કે 30 વર્ષથી એ લોકો 30 વર્ષના હોય ત્યારથી વાર્તા શરૂ થઈ હોય. તો તમે એમના નાનપણનો કોઈક એક દિવસ, એક રસપ્રદ કિસ્સો હોય એ બોનસ ભાગની અંદર લખી શકો. અથવા અ, કોઈક 2 પાત્રો છે, એની વચ્ચે આપણે શરૂઆતથી બહુ સારા સંબંધ બતાવેલા છે કે અથવા કોઈ 2 પાત્ર છે, જે પહેલેથી જ એકબીજા સાથે 36 નો આંકડો ધરાવે છે, ખરાબ સંબંધ છે અથવા કોઈકની લાંબા સમયથી દુશ્મનાવટ ચાલે છે. તો આ બધું ઘણીવાર છે ને આપણે ડિટેલમાં લખતા નથી. પરંતુ એ ડાયરેક્ટ એક્શનથી ખ્યાલ આવી જાય કે આ બંને વચ્ચે 36 નો આંકડો છે કારણ કે એ લોકોના વિચાર મેળ નથી ખાતા. તો એ લોકો પહેલી વાર મળ્યા એવું જરૂરી નથી. વાર્તામાં ઘણા બધા પાત્રો એવા હોય કે જે પહેલેથી જ એકબીજાને ઓળખતા હોય. તો તમે એ લોકો પહેલી વાર કઈ રીતના મળ્યા હતા, એ લોકોની દુશ્મનાવટ કઈ રીતના ઊભી થઈ, એવી કોઈક બાબત જે હોય એ પણ બોનસ ભાગમાં લખી શકો. જે એક્સ્ટ્રા વસ્તુ છે. એ મુખ્ય વાર્તામાં નથી જરૂરી કે એ લોકો કઈ રીતના દુશ્મન બન્યા. એ લોકો દુશ્મન છે એવું વાર્તાની અંદર જરૂરી છે દર્શાવવું. તો દુશ્મન કેમ બન્યા એ તમે બોનસ ભાગમાં લખી શકો છો. નેક્સ્ટ છે સિક્વલ ભાગ. વાર્તાના અંત પછી શું થયું તે ઘટના દર્શાવતો બોનસ ભાગ લખી શકાય. સિક્વલ શું છે એ પણ આપણે સીઝન રાઇટિંગમાં જોયું કે સિક્વલ એટલે વાર્તા પૂરી થઈ, એની પછી શું થયું. તો વાર્તા પૂરી થઈ, તમે કોઈક એક પર્ટિક્યુલર ઘટના પર વાર્તાનો અંત આપેલો હોઈ શકે. તો એક્ઝેક્ટ એ ઘટના પછી શું થયું એ પણ તમે લખી શકો. અથવા અમુક સમય પછી પાત્રોના જીવનમાં કેવા ફેરફાર આવ્યા કે અમુક ટાઈમ પછી કોઈ ઘટના બની રહી છે તો એ તમે સિક્વલ ભાગમાં લખી શકો. ઉપસંહાર પણ તમે સિક્વલ ભાગની અંદર લખી શકો. પણ એને રસપ્રદ બતાવવો જરૂરી છે તો જ વાચકોને એ વાંચવાની આખી ઈચ્છા થશે. એટલે કોઈક એવું છે કે અ, તમારું જે પાત્ર છે કે તમારી જે મુખ્ય ઘટનાઓ છે એ એન્ડ તરફ જતા-જતા ધારાવાહિકના એન્ડમાં પાત્રોના મેરેજ થઈ જાય છે. તો એ મેરેજ પછીનું જીવન શું છે એ થોડું ઘણું જો તમારે એક્સ્ટ્રા વસ્તુ લખવી હોય તો તમે બોનસ ભાગ તરીકે લખી શકો છો. પણ એક બાબત ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે. જ્યારે તમે પ્રિક્વલ કે સિક્વલ બોનસ ભાગ લખો ને અને તમારે તમારી જે ધારાવાહિક છે, એની પ્રિક્વલ અથવા સિક્વલ સીઝન પણ લખવી હોય, તો તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારો જે બોનસ ભાગ છે અને જે સીઝન છે તમે લખવાના છો કે લખી દીધી હોય, એ બંને વાર્તા વિશ્વને સાચા રાખે. અ, ઉપરાંત બોનસ ભાગ અને નવી જે સીઝન હોય, એ બંનેની પોતપોતાની અલગ યુનિક વેલ્યુ બની રહે. એટલે એનું એક એક્ઝામ્પલ એવું લઈએ કે તમે સિક્વલ ભાગ લખ્યો હોય, જેમાં પાત્રોના જીવનમાં અમુક સમય પછી કોઈ ચોક્કસ ઘટના બની હોય અથવા અ, એવું આપણે લઈ શકીએ કે ફર્સ્ટ મેરેજ એનિવર્સરી એ લોકો ઉજવી રહ્યા હોય.
તો પછી જ્યારે તમે સિક્વલ સીઝન લખો ને, તો તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે મેં પહેલાની સીઝનની અંદર બોનસ ભાગ તરીકે ફર્સ્ટ મેરેજ એનિવર્સરી લખી હતી. હવે તમે સિક્વલ સીઝનમાં જે ફર્સ્ટ સીઝન પૂરી થઈ હતી ત્યાંથી જ એને કન્ટિન્યુ કરો છો અને આ વાર્તામાં પણ ધીરે ધીમે 1 વર્ષ પછીનો સમય આવે છે, તો તમે ફરીથી ત્યાં મેરેજ એનિવર્સરી ન લખી શકો કારણ કે ઓલરેડી તમે એ ભાગ આપી ચૂક્યા છો. ઉપરાંત તમે એવું પણ ન દર્શાવી શકો કે એ લોકો અલગ પ્રકારની કોઈક મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યા હતા. તો એ બંને વસ્તુ જે તમારો જે બોનસ ભાગ હતો એને ખોટો સાબિત કરી દેશે અથવા તમારી સીઝન જે તમે નેક્સ્ટ લખો છો એ ખોટી સાબિત થઈ જશે. કારણ કે અ, વાચકોને એવું જ થશે કે પહેલા આવું બન્યું તો હવે કેમ આવું લેખક લખી રહ્યા છે. એટલે બંને વસ્તુ આ રીતના તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. બહુ વધારે એને ડિટેલમાં વિચારવાની જરૂર નથી. કારણ કે ઘણીવાર કોઈક પર્ટિક્યુલર વસ્તુ આપણે લખીએ પણ એ પછી નેક્સ્ટ સીઝનમાં આપણે દર્શાવતા નથી. એટલે એ વસ્તુ તમે ધ્યાનમાં રાખી શકો. નેક્સ્ટ છે અલ્ટરનેટ સ્ટોરી લાઈન. અલ્ટરનેટ સ્ટોરી લાઈન એટલે કે અલગ-અલગ ઓપ્શન્સ હોઈ શકે એની અંદર. અલ્ટરનેટ અંત અથવા દ્રશ્ય. ઘણીવાર આપણે જ્યારે લેખક આખી સ્ટોરી લાઈન વિચારતો હોય ને, તો પહેલેથી એમના માઇન્ડમાં એક એન્ડ રેડી હોય કે વાર્તા ગમે તેમ ઉપર-નીચે આખી થશે, પણ એનો એન્ડ આ જ હશે વાર્તાની અંદર. પણ જ્યારે એકચ્યુઅલી લખવાનું સ્ટાર્ટ કરે ને, તો ઘણું બધું ચેન્જ થતા-થતા અંત આખો બદલાઈ ગયો હોય. તો તમને અલ્ટરનેટ કોઈ એન્ડિંગ લખવો હોય, તો તમે એ બોનસ ભાગની અંદર લખી શકો. અ, એ વાર્તાને એક નવી દિશા આપશે. એટલે કે વાચકને અલગ-અલગ અંત કેવા હોઈ શકે અથવા કોઈ એક જ અંત, તમારે અલગ-અલગ અંત એટલે કે 4-5 એન્ડ લખવાની જરૂર નથી. કોઈક એક પર્ટિક્યુલર એન્ડ તમે આખો અલગ બતાવી શકો બોનસ ભાગની અંદર. અથવા કોઈક એક વાર્તાની અંદર કોઈક એક મહત્વપૂર્ણ ઘટના છે. કોઈક દ્રશ્ય સારું એવું છે. તો એ જો અલગ રીતે હોય એટલે કે જો આવું બન્યું હોત તો, આ પ્રશ્ન લઈને તમે એને અલગ આખું બનાવી દો. જે ઘટના છે એ જે રીતના વાર્તામાં ગઈ હોય એને ટર્ન આપી દો આખી વસ્તુને અને અલગ આખી નવી ઘટના ઊભી કરો. તો એક એક્સ્ટ્રા વસ્તુ છે. એ મુખ્ય સ્ટોરી લાઈન સાથે એને કોઈ સંબંધ નથી. એટલે સંબંધ તો છે મતલબ પાત્રો અને બધું ઈ જ છે. પણ એ આખી વાર્તાની જે લાઈન છે એના કરતા એ અલગ વસ્તુ છે. એટલે તમે એને એક્સ્ટ્રા ભાગ તરીકે બોનસ ભાગની અંદર લખી શકો છો. ઉપરાંત ડિલીટેડ સીન. ઘણીવાર આપણે ડિલીટેડ સીન જોયા હોય. વેબ સિરીઝમાં કે મૂવી શોઝમાં પણ ડિલીટેડ સીન ઘણા ફેમસ વસ્તુ છે. એટલે કે તમે નક્કી કર્યું હોય કે હું આવી ઘટના કે પાત્રનું કંઈક આવું વસ્તુ લખીશ. નાનકડી કંઈક ચોક્કસ ઘટના કે દ્રશ્ય ઊભું કરીશ વાર્તાની અંદર. પણ પછી તમને લખતા-લખતા ખ્યાલ આવે કે આ દ્રશ્ય તો એકચ્યુઅલી વાર્તામાં કોઈ વસ્તુ, કોઈ વેલ્યુ એડ નથી કરી રહ્યું. એટલે કે એનાથી વાર્તા આગળ નથી વધી રહી. અથવા એ વાર્તાને ધીમી કરી રહી છે. એટલે તમે એ સીન આખો કાઢી નાખો લખવાની જગ્યાએ. એટલે એને સ્પીડમાં લખી દો અથવા એની જગ્યાએ કોઈ બીજો સીન ઉમેરી દો વાર્તાની અંદર. તો એ જે ડિલીટેડ સીન હતો તમારા માઇન્ડમાં, તમને એ સીન ગમતો હતો અને એવું લાગે કે આ સીન હું જો વાચકોને આપું એક્સ્ટ્રા ભાગ તરીકે તો એ લોકોને ગમી શકે. તો તમે એ નાનકડી ઘટના કે નાનકડી સ્ટોરી લાઈનને વ્યવસ્થિત લખીને ડિલીટેડ સીનના રૂપમાં બોનસ ભાગની અંદર લખી શકો છો. એક ઉદાહરણ છે અહીંયા કે એક પાત્રના આંતરિક સંઘર્ષને દર્શાવતું સારું દ્રશ્ય તમે વિચાર્યું હોય. એટલે કે એવું બને કે તમારું પાત્ર છે આપણે અ, શો ડોન્ટ ટેલમાં એક એક્ઝામ્પલ લીધું હતું. નદી કિનારે પાત્ર બેસેલું હોય એ વાળું. તો એ તમારા માઇન્ડમાં આવું કોઈક દ્રશ્ય હોય પણ પછી લખતા-લખતા તમને એવું લાગે કે આ દ્રશ્ય ખેંચાઈ રહ્યું છે અથવા એ વાર્તાની અંદર એટલું મજબૂત નથી બની રહ્યું. તો એ તમે આખી વસ્તુ ત્યાંથી કાઢી નાખી હોય. તો એ વસ્તુ તમે ડિલીટેડ સીનમાં ઉમેરી શકો. એટલે તમે લખવાનું ન વિચાર્યું હોય, એવી વસ્તુ કોઈ હોય જે વાર્તાની અંદર હોય પણ તમે વાર્તામાં બંધ બેસતી ન હોય અથવા પ્લોટ લાઈન તમારી બદલાઈ ગઈ હોય, તો એવી વસ્તુ તમે અહીંયા લખી શકો છો. આપણે એને ઘણીવાર પ્લાન એ અને પ્લાન બી પણ કહી શકીએ કે તમારી વાર્તા એક દિશામાં આગળ જઈ રહી છે, પણ જો આવું થયું હોત તો કઈ રીતના આગળ જાય? તો તમે એ બધી વસ્તુ ડિલીટેડ સીન તરીકે અથવા એક અલ્ટરનેટ દ્રશ્ય તરીકે લખી શકો. ઉપરાંત પાત્રને પણ અલગ રોલમાં લખી શકો. આ તો આપણે દ્રશ્યોની વાત કરી. આખી વાર્તામાં કોઈક પાત્ર જે છે એ પ્લે બોય તરીકે તમે યુઝ કર્યું હોય અથવા બહુ ખરાબ રીતે કોઈની સાથે વાત કરતું હોય, એ પ્રકારનું પાત્ર હોય. પણ હવે વાર્તા પૂર્ણ થયા બાદ કે શરૂ વાર્તામાં જ કોઈ ઘટના લઈને એ ઘટનામાં પાત્રને અલગ રીતે તમે લખો તો અથવા કોઈક નવો જ આખું દ્રશ્ય ઊભું કરીને પાત્રને અલગ પર્સનાલિટી આપી દો તો કેવું રહે? એટલે કે પ્લે બોયનું કેરેક્ટર હોય તો એ સારા પિતા કે સારા પતિની ભૂમિકા કઈ રીતના ભજવશે એના ઉપર તમે એક આખું બોનસ ભાગ લખી શકો. એટલે કે ટૂંકમાં કોઈ પણ એક પાત્ર છે, એની પર્સનાલિટી આખી ચેન્જ કરી દેવાનો. એટલે એનાથી મનોરંજન ઊભું થાય. કદાચ કોમેડી આખું સીન પણ ઊભું થઈ શકે, જે વાચકોને ગમી શકે જોવું, વાંચવું ગમી શકે એનાથી.
એટલે આ પણ એક વસ્તુ છે કે તમે પાત્રને અલગ રોલ આપો. ફ્લેશ ફિક્શન. ફ્લેશ ફિક્શન એટલે કે એવું કહી શકાય કે તમારી જ વાર્તા કે પાત્ર કે કોઈક વાર્તાની અંદર એવી ઘટના જે છે, એનાથી પ્રેરિત થઈને તમને આખી એક નવી નાનકડી વાર્તા કે એક નાનકડી સ્ટોરી લાઈન તમારા દિમાગમાં આવે છે, તો એ ફ્લેશ ફિક્શન કહી શકાય કે ટૂંકી વાર્તા છે. તો એને તમે બોનસ ભાગમાં લખી શકો. આનાથી તમે મુખ્ય પાત્રો અને વાર્તાને નવો ટચ આપી શકો છો. તમારે આખી એટલી નાનકડી ટૂંકી વાર્તા હોય કે એને તમે આખી ધારાવાહિક પણ ન બનાવી શકો. તો આવું કંઈક હોય અથવા તમારે નાનકડી ઘટના જ હોય જેને અલગ રીતે લખવી હોય કે એ નાનકડી ઘટના પરથી ઇન્સ્પાયર થઈને તમને કોઈક નવી ઘટના યાદ આવે, તો તમે એને ફ્લેશ ફિક્શન તરીકે લખી શકો છો. હવે છે પાત્રોના ભાગ. પાત્રોના ભાગ એટલે કે શું એનું નામ પર જવાની જરૂર નથી. જેમ અહીંયા આપણે હતું કે અલ્ટરનેટ સ્ટોરી લાઈન મતલબ આ તમે જે બધા ટોપિક જોયા અલ્ટરનેટ અંત અથવા દ્રશ્ય, ડિલીટેડ સીન, પાત્ર અલગ રોલમાં, ફ્લેશ ફિક્શન આ બધા એવા વસ્તુ છે જે અલ્ટરનેટ છે એટલે સ્ટોરીમાં અવેલેબલ છે જ તે. પણ એને અલગ રીતે તમે પ્રેઝન્ટ કરી રહ્યા છો. હવે જ્યારે અહીંયા પાત્રોના ભાગ છે તો તમે પાત્ર પર ધ્યાન આપો છો વધારે. એટલે કે પાત્રનું પહેલો ભાગ છે એનો પહેલો ટોપિક છે કે પાત્રનું પરિપ્રેક્ષ્ય એટલે કે પર્સ્પેક્ટિવ. કોઈ પણ મહત્વપૂર્ણ દ્રશ્ય હોય, તમે વાર્તાની અંદર લખ્યું હોય, પણ એમાં ઘણા બધા પાત્રો હોઈ શકે ને, અલગ-અલગ પાત્રો હશે બધા. બધા પોતપોતાની રીતે એ દ્રશ્યને જોઈ રહ્યા છે. તો એ કોઈક મહત્વપૂર્ણ દ્રશ્યને તમે ઉઠાવો છો અને કોઈક એક પર્ટિક્યુલર પાત્રની દ્રષ્ટિથી ફરીથી લખો. એટલે કે જો તમે તૃતીય પુરુષમાં વાર્તા લખી હોય આખી ધારાવાહિક વાર્તા, તો તમે એવું પણ કરી શકો કે કોઈ પર્ટિક્યુલર દ્રશ્યને પ્રથમ પુરુષમાં એટલે કોઈક એક પર્ટિક્યુલર પાત્રને આપી દો કે એ જ લેખક છે અને એ જ વાર્તા કહેતું પાત્ર છે. એટલે કે એ પોતાની દ્રષ્ટિથી એણે શું જોયું, એ જ્યારે કોઈક દ્રશ્ય બનતું હતું ત્યારે એણે શું જોયું, એના પોતાના વિચારો કેવા હતા, એ બધી વસ્તુ તમે બોનસ ભાગમાં લખી શકો. આનાથી તમારા મજબૂત દ્રશ્યને એક નવો દ્રષ્ટિકોણ મળશે. ઘણીવાર એઝ અ લેખક આપણે કોઈક દ્રશ્ય લખતા હોય, પણ તમે જ્યારે કોઈક પાત્રના શૂઝમાં જઈને વિચારો કે એ કેવું વિચારે છે, એને કેવું ફીલ થઈ રહ્યું હશે. જો એક એ રિયલ લાઈફ કેરેક્ટર હોય તો એને કેવું ફીલ થતું હોય ત્યારે, એ વસ્તુ તમે પાત્રના પરિપ્રેક્ષ્ય એટલે કે પાત્રના દ્રષ્ટિકોણથી લખી શકો. એના માટે તમે કોઈક વિલન પાત્ર પણ લઈ શકો, કોઈક સહાયક પાત્ર પણ લઈ શકો. દરેકના પોતાના દ્રષ્ટિકોણ હોવાના છે. તો તમે કોઈક ઘટનાને એવી રીતના પણ લખી શકો છો. નેક્સ્ટ છે કે ડાયરી, મનોવ્યથા કે સ્વ સાથે વાતચીત. પાત્રના મનમાં રહેલી વાતો, જેમ ઉપર આપણે વાત થઈ કે દરેક પાત્રના પોતાના વિચારો હોય, તો એને તમે આવી રીતના પણ લખી શકો કે કોઈ પાત્ર છે એ ડાયરી લખી રહ્યું છે. તો એ ડાયરી જે લખે છે, એ ડાયરી તમે બોનસ ભાગની અંદર એડ કરી શકો. કે પોતાની વાતચીત અથવા પોતાની સાથે વાતચીત કરતું હોય, તો તમે એ સંવાદો જે હોય એ બોનસ ભાગમાં લખી શકો. કોઈ પાત્ર રૂમમાં એકલું છે ને એ પોતાના આંતરિક વિચારો પોતાની સાથે જ વાર્તાલાપ કરે છે, કોઈ ઘટના ઉપર કે એના જીવન ઉપર. તે બધી વસ્તુ તમે બોનસ ભાગમાં સારી રીતે લખી શકો. કારણ કે એનાથી એની લાગણી શું છે, એના વિચારો શું છે, એ બધું વાંચકોને વધારે ગમશે. એ બધું વાંચકોને જોડાણ ઊભું કરશે. મોસ્ટલી આમાં મુખ્ય કેરેક્ટર જે હોય એની સાથે જ વાંચકોનું વધારે જોડાણ બની ગયું હોય. પણ ઘણીવાર તમે એક એક્ઝામ્પલ એવું આપો કે તમારે નેક્સ્ટ ધારાવાહિક વાર્તા લખવી હોય સ્પિન ઓફ તરીકે કોઈક સાઈડ કેરેક્ટર ઉપર, તો તમે એ સાઈડ કેરેક્ટરને અહીંયા યુઝ કરી શકો. વાચકોને એની સાથે જોડાણ કેવું બને છે એ જસ્ટ તમારે જો ટ્રાય કરવી હોય કે વાચકોને ગમશે કે નહીં આ વસ્તુ, તો કોઈક સાઈડ કેરેક્ટરને પણ તમે અહીંયા યુઝ કરી શકો કે પોતાની મનોવ્યથા શું છે. એ એકલા પોતાની સાથે વાતચીત કરતું હોય અથવા ડાયરીમાં લખતું હોય. તો એના મતલબ તમે અલગ-અલગ પ્રકારે યુઝ કરી શકો છો. ઉપરાંત માઇનર પાત્ર. આ માઇનર પાત્રો એટલે સાઈડ કેરેક્ટર્સ પણ નહીં, મુખ્ય પાત્રો પણ નહીં. એવા પાત્રો જે એકદમ જ નાના છે. એવું બની શકે કે કોઈ એક જ ભાગમાં આવેલા હોય ખાલી, અથવા અમુક જ જગ્યાએ આવ્યા હોય. તો તમે એ પાત્રને થોડુંક એ પાત્રોના જીવન પર આપણે કોઈ પ્રકાશ ન પાડ્યો હોય, કારણ કે એ સાઈડ કેરેક્ટર પણ નથી. એના કરતાં બી નીચે આવતા પાત્રો છે. તો એમના જીવનની અમુક ઘટનાઓ કે એમના જીવનની ઝલક તમે અહીંયા મૂકી શકો. એમની સમસ્યાઓ કેવી છે, એમનો જે મુખ્ય વાર્તા છે કે આ બધા પાત્રો જે છે મુખ્ય પાત્રો, એમના માટે એમનો દ્રષ્ટિકોણ કેવો છે, એ તમે અહીંયા લખી શકો. એટલે આના પરથી પણ કદાચ સ્પિન ઓફ ટૂંકી વાર્તા બની શકે. જો માઇનર પાત્રોને તમે ઇમ્પોર્ટન્ટ દર્શાવીને એના પર બોનસ ભાગ લખો. ને જેમ ઉપર વાત કરી એવી રીતના અહીંયાથી પણ તમારે આ માઇનર પાત્રની જો સ્પિન ઓફ સીઝન લખ્યો હોય આગળ જતા, તો તમે અહીંયા એક્સપેરિમેન્ટ કરી શકો બોનસ ભાગ લખીને કે વાચકો એની સાથે જોડાઈ રહ્યા છે કે નહીં. નેક્સ્ટ છે પાત્રોના ઇન્ટરવ્યુ. હવે ઇન્ટરવ્યુ એટલે જરૂરી નથી કે તમારા દરેક પાત્રો
કોઈક પોલીસ ઓફિસર હોય કે વકીલ હોય કે કોઈક એકદમ સ્ટાન્ડર્ડ પાત્ર હોય તો જ એમના ઇન્ટરવ્યુ થઈ શકે. આ ઇન્ટરવ્યુ ફિક્શનલ ઇન્ટરવ્યુ છે. એટલે કે એઝ લેખક તમે તમારા પાત્રોનો ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો, સવાલ જવાબ કરી રહ્યા છો, અથવા અન્ય કોઈ વ્યક્તિ તમારા પાત્રો સાથે સવાલ જવાબ કરે છે. એમાં તમારા પાત્રોની જર્ની, એમના એકબીજા સાથેના સંબંધો કેવા છે, વગેરે બાબતો તમે હાઇલાઇટ કરી શકો. આનાથી કેવું લાગશે કે તમારા જે પાત્રો છે એ રોલ પ્લે કરતા એક્ટર્સ દેખાશે. એટલે એ એક્ટર્સ છે એ આ જે રોલની અંદર ગયા, એટલે કે તમારા પાત્રોના રોલ એમણે ભજવ્યા તો એમને કેવું લાગ્યું, એ બધી વસ્તુ પણ તમે અહીંયા લખી શકો. એટલે કે ફિક્શનલ ઇન્ટરવ્યુ, એક નાનકડી વાર્તા જ થાય, એક ફિક્શનલ વાર્તા જેની અંદર ટોટલી ઇન્ટરવ્યુ જ તે છે. તો એ વસ્તુ તમે લખી શકો છો. તો આ થઈ પાત્રોને યુઝ કરવાની અલગ-અલગ રીત. હવે આપણે જોઈશું કે રસપ્રદ ઘટનાઓ. ઘટનાઓ એટલે કોઈ પણ હોઈ શકે, તહેવાર, દિવાળી, હોળી, નવરાત્રી, અલગ-અલગ ઘણા બધા તહેવાર આવતા હોય, ખાસ ઓકેશન કોઈ હોઈ શકે, વિવિધ પ્રસંગો હોઈ શકે, કોઈના લગ્ન હોય, જન્મદિવસ હોય, મેરેજ એનિવર્સરી હોય, કોઈ પૂજા રાખેલી હોય કોઈના ઘરે, કે અઢળક વસ્તુઓ એવી હોઈ શકે જે રસપ્રદ ઘટનામાં તમે યુઝ કરી શકો. એટલે કે કોઈક એવી વસ્તુ કે જેની ઉજવણી થતી હોય ને એ તમે બોનસ ભાગમાં લખી શકો. આમાં તમે વિવિધ પાત્રોના રિલેશન, પર્સનાલિટી, એમના ડાયલોગ્સ આ બધા પર જો ધ્યાન આપો ને તો અ, એ રિલેશન, પર્સનાલિટી પ્લસ કોઈક ઉજવણી, આ 3 વસ્તુનું કોમ્બિનેશન બહુ જ સારું બને છે. કારણ કે આપણે ઘણીવાર અ, સીરિયલ્સમાં પણ જોતા હોય કે અલગ-અલગ સીરિયલને ભેગી કરીને કોઈક પર્ટિક્યુલર તહેવારની ઉજવણી કે એવું કંઈક બતાવે. તો એ વસ્તુ જો એટલી ડીપલી બતાવવામાં આવે ને કે એમાં પાત્રોના રિલેશન, પર્સનાલિટી બધા પર ધ્યાન આપવામાં આવે, તો એ વાંચવું ગમી શકે. તો અહીંયા તમારે ભેગા કરવાની જરૂર નથી અલગ-અલગ સીરીઝના પાત્રોને, પણ આ જ પાત્રોને તમે કોઈક એક પર્ટિક્યુલર ઓકેશન માટે યુઝ કરી શકો છો. ઉપરાંત કોઈક પારિવારિક ટ્રીપ હોય, ફેમિલી ટ્રીપ માટે ગયા હોય, પિકનિક માટે ગયા હોય, ઓફિસ ટૂર હોય, ઘણું બધું અલગ-અલગ તમારી વાર્તાના પ્લોટ મુજબ હોઈ શકે. જેમ કે તમારી સ્ટોરીની અંદર ઓફિસ રોમાન્સ હોય અથવા ઓફિસ બહુ ઇમ્પોર્ટન્ટ જગ્યા હોય વાર્તાની અંદર, તો ઓફિસ ટૂર પણ એક સારું એવું બોનસ ભાગ બની શકે. તો આ બધી ઘટનાઓ પર પણ તમે વિચાર કરીને બોનસ ભાગ લખી શકો છો. અથવા કોઈક એવી પાર્ટી થતી હોય કે જ્યાં બધા આખી વાર્તા છે જે તમારી એક ધારાવાહિક વાર્તા, એના બધા જ પાત્રો, નાના-મોટા બધા જ પાત્રો ભેગા થાય. અહીંયા એવું જરૂરી નથી કે કોઈક પાત્રને તમે ડેથ થઈ ગયેલી બતાવી હોય તો તમે એને યુઝ ન કરી શકો. આ એક ફિક્શનલ પાર્ટી છે જે મુખ્ય વાર્તા સાથે જોડાયેલી નથી, એટલે તમે એને ચોક્કસ લઈ શકો. દરેકે દરેક નાનામાં નાના બધા જ કેરેક્ટરને યુઝ કરી શકો. અને આખી એમની પાર્ટી દરમિયાન એ લોકો અમુક જે આખી વાર્તાની જર્ની હતી એના અમુક અંશ બધા એમની વાતચીતમાં જોવા મળે. આનાથી વાચકોને આખી વાર્તા રિકોલ થાય અને એમને મનોરંજન મળે કે આ બધા પાત્રો રિયલમાં ભેગા થાય તો કેવું બની શકે એ વસ્તુ. એટલે આ પ્રકારના જે ઘટનાઓ જે તમે લખો ને, આ સૌથી વધારે વાચકોને ગમે એવી વસ્તુઓ છે. એટલે આના પર પણ ચોક્કસ વિચારવું જોઈએ. નેક્સ્ટ છે લેખકનો ભાગ. આપણે પાત્રના ભાગ જોયા, અલ્ટરનેટ દ્રશ્યો કે સીન જોયા. હવે છે લેખક. અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લેખક. મતલબ આ પ્રકારનો બોનસ ભાગ લખવો હોય ત્યારે. તો એમાં સૌથી પહેલું આવે છે બિહાઇન્ડ ધ સીન. તમારી લેખન પ્રક્રિયા કેવી છે? અ, તમે જે તે ઘટના લખતી વખતે અથવા આખી વાર્તા લખતી વખતે અદ્ભુત અનુભવ અલગ-અલગ કર્યા? અથવા તમે કઈ રીતના વાર્તા આખી વિકસાવી છે? કઈ રીતના પાત્રો વિકસાવ્યા? કઈ રીતના આખી પ્લોટ લાઈન ઊભી કરી? એમાં વળાંકો કઈ રીતના ઉમેર્યા? આ બધું વસ્તુઓ લખતા વખતે તમારા જીવનમાં શું આવ્યું? કેવા બદલાવો આવ્યા? તમે વિચારેલું હતું એના કરતાં જુદું લખાણ તમે લખ્યું છે? તો આ બધી વસ્તુ છે ને વાર્તાના બિહાઇન્ડ ધ સીન તરીકે ઓળખાય. એટલે કે આ બિહાઇન્ડ ધ સીન વગેરે વાસ્તવિક કિસ્સાઓ એ બધું તમે એક બોનસ ભાગની અંદર લખી શકો છો. ઘણીવાર આવી કોમેન્ટરી વાંચીને વાચકો આગળની વાર્તા માટે વધારે ઉત્સુક બને. ઉપરાંત તમારું કનેક્શન વાચકો સાથે વધારે સારું બિલ્ડ થાય. આપણે જે કહીએ ને કે વાચકો સાથે લેખકે કનેક્શન બનાવવું બહુ જરૂરી છે. તો આ બિહાઇન્ડ ધ સીનથી એ કનેક્શન ઊભું થઈ શકે છે. હવે બિહાઇન્ડ ધ સીનને તમે ખાલી એક લેખ તરીકે લખો એના કરતાં એને પણ એક ફિક્શનલ સ્ટોરી બનાવો કોઈક રીતે તમારી ક્રિએટિવિટી યુઝ કરીને, તો એ વધારે ઇન્ટરેસ્ટિંગ બની શકે છે. નેક્સ્ટ છે ફેન સાથેના ક્વેશ્ચન આન્સર. ઘણા ઘણા બધા વાચકો તમને અલગ-અલગ પ્રશ્નો પૂછતા હોય. તો એ પ્રશ્નો પણ ઘણીવાર બિહાઇન્ડ ધ સીનમાં આવી જતા હોય, અથવા તમે બિહાઇન્ડ ધ સીનને પણ એક ફેન્સના સવાલ-જવાબ તરીકે યુઝ કરી શકો. ધારાવાહિક વાર્તા, પાત્રો, તમારી આ ધારાવાહિક લેખનની પ્રક્રિયા વગેરે વિશે વાચકોના જે સવાલ હોય, અથવા તમે સામેથી પહેલા પૂછી પણ શકો વાચકોને કે તમારા સવાલો આપો આ ધારાવાહિક વાર્તા વિશે.
તમે એને એ બધા સવાલોને આવરીને એક સારો એવો જવાબ આપતો બોનસ ભાગ તૈયાર કરી શકો છો. આ પણ સેમ વસ્તુ છે. આનાથી પણ તમારું વાચકો સાથેનું જોડાણ વધારે સ્ટ્રોંગ બનશે. નેક્સ્ટ છે લેખક પાત્રની મીટઅપ. એટલે કે અહીંયા આપણે એક ફિક્શનલ વસ્તુ જ છે આખી, કે તમે તમારા પાત્રોના ઘરે જાઓ તો કેવું બને? મજા આવે ને કે તમારા પાત્રોનું ઘર જે છે તમે વાર્તાની અંદર બતાવ્યું હોય ત્યાં તમે જાતે જાઓ છો તો તમને મજા જ આવવાની છે. એનાથી વિપરીત તમારા પાત્રો તમારા ઘરે આવે તમારી મુલાકાત માટે, અથવા તમે કોઈક બીજી જ જગ્યાએ એમની તમારી મુલાકાત થાય તમારા પાત્રો સાથે. તો આ પણ એક આખી ફિક્શન વસ્તુ છે તમે ક્રિએટ કરો છો. આનાથી શું થશે કે તમે તમારા પાત્રો સાથે વાતચીત કરશો, વિચારોની આપ-લે થશે. એમની લાગણી એ લોકો તમને કહેશે કે તમે તો આવી વાર્તા અમારી લખી તો અમને આવું ફીલ થઈ રહ્યું છે. અનુભવો શેર થશે. આ ફિક્શનલ મીટઅપ છે ને એક મનોરંજન વસ્તુ આખી ઊભી કરશે વાચકોની અંદર. અથવા આખું કોમેડી પણ બની શકે અથવા લાગણીશીલ વાર્તાલાપ પણ બની શકે આનાથી. એટલે આનાથી પણ તમે બિહાઇન્ડ ધ સીન વાચકો સુધી ડિટેલમાં પહોંચાડી શકો. એટલે આ 3 વસ્તુ એઝ અ લેખક તમારે વાચકો સાથે વધારે ઊંડું ઉતરવું હોય, એમની સાથે સારો રિલેશન બિલ્ડ કરવો હોય, તો તમે આ વસ્તુઓ યુઝ કરી શકો છો. આપણે બોનસ ભાગનું પણ એક લાઈવ એક્ઝામ્પલ જોશું. તો આ જે તમને સ્ક્રીન ઉપર ચાર્ટ શો થઈ રહ્યો છે, એમાં ડાબી બાજુ આ જે સંખ્યા દર્શાવે છે, એ વાચકોની સંખ્યા છે. અહીંયા જે નીચે છે એ ડેટ છે. એટલે કે આ વાચકોની સંખ્યા એ વાચકોની સંખ્યા છે જેમણે બોનસ ભાગને અનલોક કર્યો છે. તો આ એક મરાઠી સિરીઝનો ડેટા છે, જેમાં ફેબ્રુઆરી 8ના રોજ બોનસ ભાગ પબ્લિશ થયો હતો. તો એટલે સ્વાભાવિક છે કે એ દિવસે તો વાચકોએ મોટા ભાગે બોનસ ભાગ અનલોક કરીને વાંચન કર્યું હોય. કારણ કે લેખકે પ્રમોશન કર્યું હોય, ઘણું બધું પોસ્ટમાં મૂક્યું હોય, સોશિયલ મીડિયામાં શેર કર્યું હોય, એના આધારે વાચકો વધારે ડીપલી જોડાયા હોય. પણ પછી ધીરે-ધીરે દિવસ જાય આગળ, એમ બોનસ ભાગ અનલોક કરવાની સંખ્યા ઓછી થતી જાય. પરંતુ હવે રસપ્રદ વાત એ છે કે તમે અહીંયા ફરીથી પીક જોશો કે આ બોનસ ભાગ અનલોક કરવાની સંખ્યા કેમ વધી ગઈ. તો એનું રીઝન છે કે ફેબ્રુઆરી 21ના રોજ લેખકે ધારાવાહિક વાર્તામાં લેટેસ્ટ ભાગ 223મો પબ્લિશ કર્યો હતો. ને 223મા ભાગની અંદર છેલ્લે ખાલી એક લાઈન ઉમેરી હતી કે મેં એક બોનસ ભાગ લખ્યો છે. મતલબ એ બોનસ ભાગની અંદર એણે પાત્રનું નામ લખ્યું કે આ પાત્રનો આ પર્ટિક્યુલર ઘટનાનો એક બોનસ ભાગ લખ્યો છે, જે તમને 196 અને 197 ભાગની વચ્ચે જોવા મળશે. એ તમે ત્યાં જઈને વાંચી શકશો. એણે ફક્ત 223મા ભાગની અંદર આ લાઈન ઉમેરી હતી. ને એ લાઈન વાંચીને આ જે પીક છે તમે જોઈ શકો કે બોનસ ભાગ અનલોક કરવાની સંખ્યા અચાનક વધી ગઈ. તો આ જે છે એ વસ્તુ અમે એટલે કે પ્રમોશન જે લેખકે કરવાનું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા પ્રમોશનથી જ વાચકો તમારા સુધી આવશે. તમે પ્રમોશન નહીં કરો તો વાચકો તમને નથી મળવાના. એ સિમ્પલ વસ્તુ છે. એટલે પ્રમોશન સતત કરતા રહેવું જોઈએ. સતત ક્રિએટિવ રીતે અલગ-અલગ વસ્તુઓનું પ્રમોશન કરવું જોઈએ. બોનસ ભાગ લખો તો એનું પ્રમોશન કરવું જોઈએ. તમારી ધારાવાહિકના ભાગ અલગ-અલગ લખતા હો એનું પ્રમોશન કરવું જોઈએ. એટલે આ રીતનું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પ્રમોશન. અને પ્રમોશન કેમ અમે વારંવાર કહીએ છીએ ને, એ તમને લાઈવ એક્ઝામ્પલ એનો ખબર પડે એટલે જ આ વસ્તુ, આ બોનસ ભાગનો અમે એક્ઝામ્પલ અહીંયા એડ કર્યું હતું. અને અત્યાર સુધી જે અલગ-અલગ બોનસ ભાગ પ્રકાશિત થયા છે અમુક ધારાવાહિક વાર્તાઓમાં, ફક્ત ગુજરાતીમાં નહીં, બધી લેંગ્વેજીસનું થઈને, તેમાં અમે અમુક એક વસ્તુ જોઈ છે કે કોઈ પણ પ્રકારની થીમ વાળી વાર્તા હોય છે, તો એમાં રોમેન્ટિક થીમનો બોનસ ભાગ સૌથી વધારે વંચાય છે. ઉપરાંત બોનસ ભાગ એક એવી વસ્તુ છે ને, એમાં શીર્ષક બહુ મહત્વનું છે તમારું. કારણ કે શીર્ષક એક જ વસ્તુ એવી છે જે વાચકોને ફ્રીમાં જોવા મળે છે. તમે ક્વોટ બનાવીને કંઈક શેર કરો તો આટલું લખાણ જોવા મળશે, એ નોર્મલ છે. પણ જ્યારે અનલોક કરવા માટે જાય બોનસ ભાગને, ત્યારે શીર્ષક તમારું જે છે એ ચોક્કસ વાચકોને દેખાય. એટલે તમે કોઈ પર્ટિક્યુલર વસ્તુ પર બોનસ ભાગ લખ્યો હોય તો તમે એ શીર્ષક એને મહત્વપૂર્ણ શબ્દ આપી શકો. એ શીર્ષકની અંદર તમે કોઈ પ્રસંગ લખ્યો હોય તો એ પ્રસંગને ટાઇટલ આપી શકો. તો એ શીર્ષક તમારે ત્યાં ધ્યાનમાં રાખવું જોઈએ. અને આ બોનસ ભાગ કેવી રીતના પ્રકાશિત કરવા એ આપણે હવે જોઈશું. તો સૌથી પહેલા તો એ છે કે ઘણા બધા વાચકોને એવું પ્રશ્ન હશે જ કે આ બોનસ ભાગ જે પ્રકાશિત થયા છે એ કઈ રીતના થયા? કારણ કે અમારી પાસે તો એવો કોઈ ઓપ્શન નથી. તો અત્યારના બોનસ ભાગ ખાલી પ્રીમિયમ ધારાવાહિક વાર્તાઓ માટે જ એક્સક્લુઝિવ છે. અને બોનસ ભાગ પ્રકાશિત થશે કે નહીં, એ નિર્ણય પ્રતિલિપિ ટીમનો રહેશે. અત્યારના અમે આ ફીચર જે છે એ લેખકોને નથી આપ્યું. આ ફીચર ફક્ત બેકએન્ડમાં અમારી પાસે ઉપલબ્ધ છે. એટલે બોનસ ભાગ લખવામાં રસ ધરાવતા લેખકોએ સૌપ્રથમ એમની જે પ્રીમિયમ ધારાવાહિક વાર્તા છે એ, અને એમને કેવા પ્રકારનો બોનસ ભાગ લખવો છે. આપણે જ્યાં ઉપર આટલા બધા એક્ઝામ્પલ જોયા, એવું જરૂરી નથી કે તમે ફક્ત એમાંથી જ કંઈક લખો. તમે તમારી રીતે કંઈક નવો બોનસ ભાગ પણ લખી શકો છો. પરંતુ એ ઇમ્પોર્ટન્ટ છે કે એ વાર્તા સાથે કનેક્ટેડ હોય, પણ મુખ્ય સ્ટોરી લાઈનમાં અંદર ના આવતો હોય. એટલે તમે કોઈક બીજી જ ધારાવાહિક વાર્તા કે કોઈક તમારું બીજી જ વસ્તુનો બોનસ ભાગ કોઈ પર્ટિક્યુલર ધારાવાહિકમાં ન લખો.
એ પર્ટિક્યુલર ધારાવાહિકની અંદરથી જ કંઈક એવી વસ્તુ હોવી જોઈએ જે બોનસ ભાગમાં તમે લખી હોય. એટલે જો તમારે બોનસ ભાગ લખવો હોય તો તમારી પ્રીમિયમ ધારાવાહિક અને તમારે કેવો બોનસ ભાગ લખવો છે એ વિચાર સાથે પ્રતિલિપિ ટીમનો સંપર્ક કરશો, એટલે અમે આગળ તમને કહીશું કે કઈ રીતના શું કરવું. અને બોનસ ભાગમાં ઓછામાં ઓછા 1200 થી 1500 શબ્દ, 1500 તમે રાખી શકો કે મિનિમમ આટલા વર્ડ તો હોવા જોઈએ બોનસ ભાગની અંદર, જેથી એ સારો એવો શબ્દનો બોનસ ભાગ બની શકે. અને બોનસ ભાગ છે તમામ વાચકો માટે લોક રહેશે. એને અનલોક કરવા માટે 15 પ્રતિલિપિ સિક્કાનો ઉપયોગ કરવો જરૂરી છે. એટલે 15 સિક્કા છે એટલે તમારો બોનસ ભાગ છે ક્વોલિટી વાળો ને ક્વોન્ટિટી વાળો હોય એ તમારે બહુ જ ધ્યાનમાં રાખવું પડે. કારણ કે તમે એક બોનસ ભાગ લખો પછી જ્યારે બીજો બોનસ ભાગ તમે પ્રકાશિત કરો તો પહેલો ભાગ જો એવો હશે ને કે વાચકોને વાંચીને લાગ્યો કે એમના સિક્કા સામે વેલ્યુ મળી, તો એ તમારા આગળના બોનસ ભાગ જો તમે પ્રકાશિત કરવાના હો તો વાંચશે અનલોક કરીને, નહીંતર વાંચવાનું છોડી શકે છે. એટલે ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઉપરાંત ચર્ચા કર્યા મુજબ બોનસ ભાગમાં રહેલું લખાણ વાર્તા સાથે ડાયરેક્ટ કનેક્ટ હોવું જોઈએ નહીં, મતલબ એની સ્ટોરી લાઇનની અંદર ડાયરેક્ટ ના આવતું હોવું જોઈએ. સ્પિન ઓફ કોઈ ઘટના કે કંઈ પણ તમે લખી શકો, બીજી બધી બાબતો તમે તમારી શરૂ કે પૂર્ણ કોઈ પણ ધારાવાહિક, પ્રીમિયમ ધારાવાહિકની અંદર બોનસ ભાગ લખી શકો છો. પરંતુ અમે એવું સજેશન આપશું કે જો બને તો અત્યારના શરૂ ધારાવાહિક જે હોય ને એમાં પહેલા ટ્રાય કરશો બોનસ ભાગ લખવાની, કારણ કે શરૂ ધારાવાહિક જે અત્યારના તમારી છે ને એ મેક્સિમમ વાચકો સાથે મેક્સિમમ વાચકો એની સાથે જોડાયેલા છે, એટલે એ લોકો તરત બોનસ ભાગ સુધી જલ્દીથી પહોંચી શકશે. એટલે શરૂ ધારાવાહિક પર તમે બોનસ ભાગ પહેલા પ્રકાશિત કરો એ વધારે સારું છે. પણ એ તમારા પર છે, તમારે જો લખવો હોય તો તમે શરૂ અથવા પૂર્ણ કોઈ પણ પ્રીમિયમ ધારાવાહિક માટે લખી શકો છો. એના માટે તમારે એ બોનસ ભાગને ધારાવાહિકની અંદર નહીં, તમારે ગૂગલ ડોક્યુમેન્ટની અંદર લખીને સબમિટ કરવાનો રહે. પણ એ બધું કરતા પહેલા તમે તમારી ધારાવાહિકની લિંક અને શું લખવું છે બોનસ ભાગમાં એ આઈડિયા સાથે અમારો સંપર્ક કરવો એ બેસ્ટ છે. એટલે અમે ગાઈડ કરી શકીએ કે આ લખી શકાય કે ન લખી શકાય, અથવા તમારે શું અંદર એડિટ કરવું જોઈએ, શું એડ કરવું જોઈએ વધારે. ઉપરાંત તમે બોનસ ભાગ જો લખવો હોય તો તમારા વાચકોના પ્રતિભાવ જોઈ શકો. એમને કયા પાત્ર સાથે વધુ જોડાણ બની ગયું છે, અથવા એવું પણ હોઈ શકે કે કોઈ ઘટના એમને વધારે ગમી ગઈ હોય, અથવા કોઈક સાઈડ કેરેક્ટર વધારે ગમી ગયો હોય, તો એના ઉપર બોનસ ભાગ લખવો કે શું કરવું એ તમને વધારે આઈડિયા આવશે. એટલે તમે પ્રતિભાવને પણ ધ્યાનમાં રાખી શકો કે શું કરવું છે બોનસ ભાગમાં. એટલે બોનસ ભાગ છે ને વાચકોને વાર્તા સાથે ફરીથી જોડવાનો એક ટૂલ બની શકે છે, તેથી એનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. અને બોનસ ભાગનું પ્રમોશન તમારે સારી રીતે કરવું જોઈએ, જેથી મેક્સિમમ વાચકો એને અનલોક કરવા માટે પ્રેરાય. બોનસ ભાગ ફ્રીમાં અનલોક થાય એ વાળો નથી ભાગ. ઉપરાંત જો તમે પાર્ટ 20 અને 21 ની વચ્ચે બોનસ ભાગ પબ્લિશ કર્યો હોય ને, તો 20મા ભાગ પછી આપણે જે રીતના વાચકો ફ્રીમાં એક ભાગ અનલોક કરી શકે, આજે 20મો ભાગ જો કોઈ વાચકે ફ્રીમાં વાંચ્યો હોય તો આવતીકાલે એના માટે 21મો ભાગ ફ્રીમાં અનલોક થઈ જશે. એને બોનસ ભાગ સાથે કોઈ કનેક્શન નથી રીડ કરવામાં, એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. કારણ કે બોનસ ભાગ એ પર્ટિક્યુલર એક એવી વસ્તુ છે જે કમ્પલસરી છે કે એને 15 સિક્કા આપીને અનલોક કરવાનો. એટલે એ આપણે રીડર્સને કમ્પલસરી વાંચવો પડે એવો પણ નથી બનાવ્યો. તમારી ઈચ્છા પ્રમાણે તમે કોઈ પણ પ્રકારનો બોનસ ભાગ અંદર એડ કરી શકો. તો આ થઈ બોનસ ભાગને રિલેટેડ મેક્સિમમ માહિતી અમારી પાસે જેટલી હતી અમે બધી આપી. તમારા ધ્યાનમાં કોઈ બીજો પ્રકારનો બોનસ ભાગ હોય તો તમે એ પણ ચોક્કસ લખી શકો છો. પણ એના માટે પહેલા તમે આઈડિયા અમને આપશો તો એ વધારે સારું રહેશે. અને આજનો જે ટાસ્ક છે તમારો એ જ છે કે તમે તમારી પ્રીમિયમ ધારાવાહિકમાં જો બોનસ ભાગ લખવા માંગો તો એના વિશે યોગ્ય આયોજન કરીને અમારી ટીમનો સંપર્ક કરશો. અને હવે આપણે હું કૃતિ મેમને રિક્વેસ્ટ કરીશ કે આપણા જે લેખક કે બોનસ ભાગ લખ્યો છે એમને એ ઇન્વાઇટ કરે, જેથી એમના થોડાક આપણે લાઈવ એક્ઝામ્પલ જોઈ શકીએ કે એમણે કેવી રીતના બોનસ ભાગ લખ્યો હતો, એ બોનસ ભાગની અંદર શું હતું. યસ, પંકજ સર આપણી સાથે છે અને એમની ધારાવાહિકમાં બોનસ ભાગ આપણે રિસેન્ટલી જ પબ્લિશ કર્યો છે. તો સર અમને કહો કે તમારા બોનસ ભાગમાં તમે કઈ રીતે વિચાર કર્યો કે હા મારે આ વસ્તુ બોનસ ભાગમાં બતાવવી છે, કારણ કે એ થોડું ડિફરન્ટ છે, આપણે પહેલા ક્યારે નથી કર્યું, એટલે એના વિશે અમને જણાવો થોડું. વાલા લેખક મિત્રો અને પ્રતિલિપિ ટીમ, પંકજ જાનીના ખૂબ ખૂબ નમસ્કાર.
સજન મારી પ્રીતળી જી સુપર રાઇટર 7માં ચાલુ હતી, એના 1 થી 24 ભાગ રજૂ થઈ ગયા હતા. એના પછી મને તક મળી કે હું બોનસ ભાગ લખું, પરંતુ ત્યારે મને સમજમાં આવતું ન હતું કે બોનસ ભાગ લખવો કેવી રીતે. પણ ખૂબ વિચાર્યા પછી મને એવું લાગ્યું કે જે ધારાવાહિકનો પ્રવાહ છે એ વર્તમાન કાળમાં જ ચાલે છે, એમાં ભૂતકાળનો કોઈ હિસ્સો નથી. એટલે શરૂઆતમાં જ 2 કપલ છે, એક લવ મેરેજ થઈ ગયા છે. અનુરાગ મધ્યપ્રદેશનો વતની છે અને મધ્યપ્રદેશના જ દમોહ એરિયાની એક ડોનની છોકરીને લગ્ન કરીને ભગાડી લાવ્યો છે. આ એક મુદ્દો નલિની અને અનુરાગ માટે હતો, એક ડોનની દીકરી માટે હતો. પછી એક સ્ટેશન ઉપર ઘટના બને છે અને વર્તમાનમાં કથા આગળ ચાલી રહી હોય છે. આથી એ નલિનીનો ભૂતકાળ એક જ વાક્યમાં પૂરો થયો હોય છે કે એના પિતા ડોન હોય છે અને એની દીકરીને અનુરાગે ભગાડી હોય છે. આથી મેં બોનસ ભાગ લખવા માટે એ ભૂતકાળનો ઉપયોગ કર્યો કે જ્યારે નલિનીનો ભૂતકાળ એટલે કે એ ભાગીને આવી એના પહેલા એના પિતાના ત્યાં શું પરિસ્થિતિ હતી અને શું કેવી રીતે એ ભાગવાનો પ્રયત્ન કર્યો, કેવી રીતે મુલાકાત થઈ એ. એટલે આજે જે વાતો સમજમાં આવી એટલી વાતો મારા મગજમાં ક્લિયર ન હતી એ વખતે, છતાં પણ મેં આવી રીતે કે નલિનીના ભૂતકાળને વાચકો ન વાંચે તો પણ ચાલે, છતાં નલિની કથાનો હિસ્સો છે એટલે એ ઘટનાઓ ધારાવાહિકનો હિસ્સો પણ ગણાશે એમ સમજીને આ બોનસ ભાગ મેં એમાં ઉમેર્યો હતો. અને આજે જે જાણવા મળ્યું છે એ પ્રમાણે બોનસ ભાગના વિવિધ પ્રકારો સમજમાં આવ્યા અને ભવિષ્યમાં એનો ઉપયોગ કરી શકાશે. પ્રતિલિપિ ટીમ અને લેખકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર. એટલે એમ જેમ તમે કીધું કે ભૂતકાળ જો કોઈ ન વાંચે તો એનો ફ્લો પણ ના તૂટે, પણ વાંચે તો એને એડિશનલ વેલ્યુ મળી છે વાંચ્યા બાદ. કારણ કે નલિનીના જીવનનું થોડું ફ્લેશબેક, સ્વપ્ન આઈ થિંક તમે એને ટાઇટલ આપ્યું છે. એટલે હા, મેં શરૂઆત એવી રીતે કરી કે નલિનીને એનો ભૂતકાળ આંખો સમક્ષ રમતો હતો એમ કરી અને એનો ભૂતકાળ બતાવ્યો અને એ હપ્તો પૂરો થયા પછી નલિની ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછી આવી એમ બતાવી અને પાછી વર્તમાન કથા ચાલુ કરી દીધી. ઓકે, સરસ. હા, એટલે એક રીતે કનેક્ટેડ પણ રહે છે અને સેપરેશન પણ છે. હા, બિલકુલ. સરસ સરસ. થેન્ક યુ સો મચ સર. ઓકે, થેન્ક્સ. જી. અને હર્ષ, આપણી સાથે કુંજલ દેસાઈ પણ છે. એમનો પણ આપણે બોનસ ભાગ પબ્લિશ કર્યો છે. હું એક જ મિનિટ એમને અનમ્યુટ કરું છું. જી. યસ, કુંજલ મેમ, તમે અનમ્યુટ કરી દીધું છે? રિક્વેસ્ટ મળી ગઈ ને તમને? ના, તમારો અવાજ નથી આવી રહ્યો. હર્ષ, તમને સંભળાય છે? ના, એમનો અવાજ નથી આવતો. બરાબર, હું મ્યુટ કરું છું, ફરીથી રિક્વેસ્ટ મોકલું છું. યસ, ફરીથી બોલજો. હવે સંભળાય છે? હા, યસ, થોડુંક ધીમો આવે છે, પણ આવે છે. એક મિનિટ, હેલો, આવે છે અવાજ હવે? પરફેક્ટ પરફેક્ટ. ઓકે ઓકે. તો હેલો એવરીવન. તો જ્યારે કૃતિ મેડમે મને બોનસ પાર્ટ માટે કહ્યું હતું ત્યારે મારી ઘણી બધી વાર્તાઓના બોનસ પાર્ટ માટે વિચાર આવી ગયો હતો. કારણ કે શરૂઆતમાં મારી ઘણી એવી નવલકથાઓ હતી કે જે ઓછા ભાગની હતી અને તે પૂરી થયા બાદ વાચકોની એવી માંગણી પણ હતી કે તમે આ વાર્તાને આગળ વધારો, કે એમના પાત્રો સાથે આગળ શું થયું છે તે પણ તમારે અમને જણાવવું જોઈએ. તો તેમની આગળની લાઈફ પણ એમણે જાણવી હતી. તો જ્યારે આ કન્સેપ્ટ વિશે ખબર પડી ત્યારે મેં તેના અનુસંધાનમાં મારી 2 પૂર્ણ થયેલી નવલકથાના બોનસ ભાગ વિશે વિચાર કર્યો હતો. તો તેનો એક મેઇન કન્સેપ્ટ મેં એ જ વિચાર્યો હતો કે જો હું એ બંને નવલકથાનો અંત ફરી લખું તો એમાં શું લખી શકું. કારણ કે વાચકોએ તે જાણવું હતું કે વાર્તાના પાત્રો સાથે એમની આગળની લાઈફમાં શું થયું અને તેમનું જીવન કેવી રીતે પસાર થઈ રહ્યું છે.
કારણ કે મારી જે પણ ધારાવાહિક પૂર્ણ હતી તો તેમાં એવું હતું કે ના પાત્રો વાર્તાના અંતે એક થઈ જાય અથવા તેમના લગ્ન થઈ જાય, પણ ત્યારબાદ તેમની લાઈફની જર્ની મેં સંક્ષિપ્તમાં દર્શાવવા વિશે વિચાર્યું કે અને તેના માટે મેં મારી જૂની ધારાવાહિક પાનખર કે વસંત અને બીજી મળી ગયા દિલ ચાના સથવારે એ બંને વાર્તાનો અંત ફરી વખત લખ્યો અને તેમાં એવું દર્શાવ્યું કે એ પાત્રોના લગ્ન થઈ ગયા બાદ તેમની લાઈફમાં શું બદલાવ આવે છે, શું ચેલેન્જીસ આવે છે અને તેઓ મળીને તે ચેલેન્જીસ કેવી રીતે સોલ્વ કરે છે અને તેમનો પ્રેમ લગ્ન પછી પણ ટક્યો કે શું કોઈ પ્રોબ્લેમ આવે છે કે નહીં, તો તે વિશે મેં બોનસ પાર્ટમાં લખ્યા છે, પણ તે હજુ પ્રકાશિત થવાના બાકી છે. પણ એ સિવાય મેં પાનખર કે વસંત જે વાર્તા પૂરી થઈ ગઈ હતી તો તેના વિશે તેનો એક બોનસ પાર્ટ લખ્યો છે અને તે અંત નથી લખ્યો, પણ મેં એને વાર્તાની વચ્ચે એક લખ્યો છે કે જેમાં મેં અમુક ઘટનાઓ કે જે પાત્રોના જીવનમાં ભૂતકાળમાં બની ચૂકી હતી, પરંતુ તે વિશે વાચકો અજાણ હતા અને તે ઘટના તે પાત્રોના એકબીજા સાથેના સંબંધોને ની ઊંડાઈ દર્શાવી રહી હતી કે તે પાત્રોનો સ્વભાવ અને તેમની અલગ ઓળખ એ બોનસ પાર્ટના આધારે મેં દર્શાવવાની કોશિશ કરી હતી. એનું ઉદાહરણ આપું તો તેમાં સ્વરા અને અદ્વૈત નામના બે મુખ્ય પાત્રો હતા અને તેઓ કોલેજ સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને તેમની ગાઢ મિત્રતા હતી, પરંતુ સમય અને સંજોગોના કારણે તેમણે એકબીજાથી અલગ થઈ જવું પડ્યું હતું. તો તેઓ વચ્ચે કોલેજમાં એવી ઘણી ઘટનાઓ બની હતી, એવા ઘણા પ્રસંગો બન્યા હતા કે જેમાં તેમની મિત્રતા ગાઢ થઈ હતી, જે મેં વાર્તામાં દર્શાવ્યું નહોતું. તો તેઓ ઘણી વખત કોલેજની લાઇબ્રેરીમાં મળતા ત્યારે એકબીજા સાથે શું વાતચીત કરતા, ઘણીવાર કોલેજના કેમ્પસમાં કેન્ટીનમાં મળતા તો ત્યારે એકબીજા સાથે શું વાતચીત થતી, તેમણે તેમની અંગત વાતો એકબીજા સાથે શેર કરી હતી અને તેના કારણે તેમની મિત્રતા ગાઢ થઈ હતી. તો તે બાબતો વિશે મેં ભાગમાં ચર્ચા કરી છે. તો એવા ઘણા પ્રસંગો ભૂતકાળમાં બન્યા હતા પણ જે વિશે વાચકો અજાણ હતા. તો મેં આ પ્રકારના પ્રસંગો નાયક અથવા નાયિકાના વર્તમાનમાં તેઓ વિચારી રહ્યા છે એ પ્રસંગો વિશે તે યાદ કરીને તે સમય ફરી જીવવા માટે મહેચ્છા રાખે છે. તો તે મેં આ બોનસ ભાગમાં લખ્યું હતું કે તમે એ રીતે વાર્તામાં લખી શકો બોનસ ભાગમાં કે જેથી વાચકો ફરી તે વાર્તાના સમયમાં પહોંચી જાય અને તેની કલ્પના કરી શકે કે હા આવું થઈ શકે એ પાત્રોના જીવનમાં. તો મસ્ત તમે આ રીતે વાર્તાનો અંત ફરી લખી શકો અથવા તો તેમનું વર્તમાન જીવન કેવું જઈ રહ્યું છે તે અથવા તો ભૂતકાળની કોઈ ઘટનાને સ્વપ્ન સ્વરૂપે પણ દર્શાવી શકો. નાઈસ. કુંજલ મેમે મલ્ટિપલ સિરીઝ માટે મલ્ટિપલ બોનસ પાર્ટ્સ લખ્યા છે. એમને મને લાગે છે વચ્ચે ઘણું બધું કહેવાનું રહી ગયું લાગે છે અથવા એક્સટેન્ડ કરવાની ઈચ્છા પણ આપણને ઘણીવાર થતી હોય. એટલે એ જે રહી ગયું હોય, જેમ તમે કીધું કે કોલેજના દિવસોને એ લોકો અત્યારે પ્રેઝન્ટમાં યાદ કરે છે, એ ગેપ બી પૂરાઈ ગયો, એક રીતે એડિશનલ વેલ્યુ પણ મળી અને સ્ટોરીના ફ્લોમાં ક્યાંય અટકાવ નથી આવતો જો આપણે કદાચ ન વાંચીએ તો. રાઈટ. અને પેલું જે પાનખર કે વસંતમાં છે તો લગ્ન બાદનું કપલ છે એનું મેચ્યોર વર્ઝન બતાવીએ છીએ આપણે. હા, એટલે બંને પાનખર કે જે બીજી બંને પાનખર કે વસંતના બે ભાગ લખ્યા છે મેં. એક પ્રકાશિત થઈ ચૂક્યો છે, બીજો બાકી છે હજુ. તેમાં મેં એના અંત વિશે કે એમના લગ્ન પછીની જેમની લાઈફ છે તે બતાવી છે. મેં લખી હતી ત્યારે વિચાર્યું ન હતું કે આવું બધું પણ લખી શકું, પણ પછીથી એવો વિચાર આવ્યો તો લખી દીધું. મારા વાચકોની આમ પણ માંગ હતી અને પૂરી કરી. ગ્રેટ. થેન્ક યુ સો મચ મેમ શેર કરવા માટે. ઓકે, થેન્ક યુ સો મચ કુંજલ મેમ અને પંકજ સર. તો આ જ વસ્તુ હતી કે બોનસ ભાગ કોઈ એક પર્ટિક્યુલર વસ્તુ મતલબ એક જ ફ્લોમાં લખવો એવું જરૂરી નથી. તમે અલગ અલગ રીતે ઘણી રીતે બોનસ ભાગ લખી શકો છો અને તમને પણ જો ઈચ્છા થઈ હોય બોનસ ભાગ લખવાની તમારી પ્રીમિયમ ધારાવાહિકમાં તો તમે અમારો ચોક્કસ સંપર્ક કરી શકો છો. તો આજનો આપણો બોનસ ભાગના રિલેટેડ દિવસ અહીંયા પૂર્ણ થાય છે.